અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના 10થી પણ વધુ ગામો, એની અંદર કુંડળ હોય, રેથલ હોય, એવા 10થી પણ વધુ ગામો છે કે તે ગામોની અંદર ખેતરોમાં પાણી છે તે ફરી વળ્યા છે. ખેતરો પાણીથી તરબોળ થયા છે. શિયાળુ પાક એક તરફ જગતનો તાત લઈ રહ્યો હતો, તેની પહેલાં જ કદાચ જે સંકલનના અભાવે જે સિંચાઈ વિભાગ છે એમાં ખાસ કરીને જે ફતેવાડી કેનાલ તરફથી પાણી આવતું હોય છે તે પાણી વગર માંગે પાણી છોડી દેવામાં આવ્યું છે અને તેના જ કારણે માત્ર 1-2 નહીં પરંતુ 10 ગામ, એમાં પણ 500 થી 700 હેક્ટર જમીનની અંદર આ પાણી છે તે ફરી વળે છે. તેના કારણે જગતનો તાત આજે ચિંતામાં છે. હું જ્યાં ઊભો છું આપ દ્રશ્યોમાં માણી શકો છો, મારી હાઇટ 6 ફૂટની છે, મારા જે ઘૂંટણ છે ત્યાં સુધી આ પાણી ઘૂસી ગયા છે. કદાચ આનાથી વધુ પણ હું કદાચ આપને બતાવી શકત. હું દ્રશ્યો પણ બતાવવાનો પ્રયાસ મારા કેમેરામેનને કહીશ, અમિતને દ્રશ્યો બતાવે. આપ જ્યાં જો ત્યાં માત્ર પાણી અને પાણી દેખાઈ રહ્યું છે. જગતનો તાત. આપણે જે ઘઉં ખાઈ રહ્યા છે એ ઘઉં અહીં ઉગાવવામાં આવ્યા હતા, પરંતુ હવે આ ઘઉં ખાવા લાયક નથી રહ્યા અને આ ઘઉં હવે થશે નહીં. તમે ભાગ્યું વાવી રહ્યા છો, 7 દિવસથી તમે મહેનત કરી રહ્યા છો, આ એન્જિન વાપરી રહ્યા છો, કેટલો ખર્ચ થઈ રહ્યો છે? 10,000નો ખર્ચો મારા લાગે સાહેબ. 10 દાડા હું ઉચેલું છું અને આમાં બધા પાક રે ઘઉં વેચતા લાયેલો હું, એમાં વાયેલા ભારે ટ્રેક્ટર લાવ્યો હું. આ ઠીકામાં મારે શું મજૂરી આમાં કરવામાં આવે? બધું ભરી ગયો, ઉગતો નહીં. બીજા 7 દિવસમાં મારે વાવવા પડે, તો એમાં ના ઉગત મારે ફેલ જમીન જાય ને. પ્રતાપભાઈ, અધિકારીઓ શું કહે છે? સાહેબને મળવા આવે, જોતા હશે ને આ બહુ અધિકારી એમ કહે કે કોઈ આમાં મળે નહીં, કે આ તો તમે જાણ કરી હતી, કોઈ ના જાણ નથી કરી. આમાં પાણી અમારે આવી ગયું અચાનક. ઓકે, એટલે પણ તમારે તો કેનાલ તો છે ને, છતાંય પાણી આવ્યું કે કઈ રીતે પાણી આવે? નકર સાહેબ આમાં કોઈ દી પાણી આવ્યું નથી. પાણી માંગો ત્યારે નથી આવતા. આમાં ડાંગર સૂકી જાય, હાકી નાખી હતી આમાં. ઓકે, કેટલું નુકસાન થયું છે પ્રતાપભાઈ? આપના 1 વીઘે માનો તમે 10 વીઘા જેવું ખેતું છે તમારી, કેટલો 1 વીઘે કેટલું નુકસાન? 10,000 જેવું પડે. ઓકે, એટલે 10 વીઘામાં 1 લાખ રૂપિયા નુકસાન થઈ ગયું અને એમાં તમે ભાગ્યું વાવે. એમાં અમને સાહેબ શું મળે? શું મળે? આ વાત આ પ્રશ્ન છે. અનાજ લઈને અમે વાવી, ભારે ટ્રેક્ટર લાવી, આ ડીઝલ નું ભાવ અત્યારે છે, અમને શું મળે? કોઈ આમ તો અમારી હેસિયત રહી જ નહીં. કોઈ અધિકારી આવો, કોઈ બધા એમ કહે છે કે પાણી આજે ઉચેલીને ખાલી કરો. અમારું કોઈ ઓલું જ નહીં ને, પૈસા કોઈ દેવા વાળા તૈયાર જ નથી. આવું નુકસાન થાય એમાં. ચોક્કસ આ બતાવી છે, એક મહિલા છે, આપ જોઈ શકો છો કે જે લઈને આવી રહી છે. મહિલા ઉભા રહેશે, હું આપને ઉભા રહેવાનું કહીશ. આપ ઊભા છો, આપ જે કામ કરી રહ્યા છો, શું નુકસાન થયું તમારા ખેડૂતમાં? આ શા માટે તમે ભરી રહ્યા છો? કારણ કે લાગે છે કે ભીનું થઈ જશે એટલા માટે. અમારા ગંઠા પલ્લી જશે, સુકા લઈએ બીજા બાતલ જયા. તો આ એક પૂઠે કેટલો ભાવ આવતો હોય છે? જો 100 રૂપિયા. અને જો ભીના થઈ જાય તો કોઈ યુઝ કરે? ના ન કરે. કેટલી મહેનત કરવી પડે છે ખેતીની અંદર? બહુ. તે નાના નાના છોકરા મેલીને આવી છે. આ જો આ મહિલાનું દર્દ છે કે આના હાથ જોઈ શકો પૂળો ઉપર છે. 100 રૂપિયા પૂળો વેચાતો છે, પરંતુ પાણી આવવાના કારણે હવે પૂળો નહીં વેચાય. પોતાના દીકરાઓને મૂકીને તે પરિવાર છે, આજે પ્રતાપભાઈનો પરિવાર છે, અહીં ખેતી કરી રહ્યો છે. પણ બતાવે છે, કહી રહ્યા છે જે રીતે કે ટ્રેક્ટર ભાડે લીધું છે, ડીઝલ લેવું પડે છે, ખર્ચો થઈ રહ્યો છે. બીજા પણ ખેડૂત જોડાયા છે. આજે આખી ઘટનાક્રમ બને છે. કેમ બને છે? કારણ કે અહીં તો ડાંગનો પાક સૌથી મોટો થાય છે, પાણી મોટા પ્રમાણમાં મળતું હોય છે. તો કેમ આટલું નુકસાન અને કેટલા વિસ્તારમાં તમે માનો છો કે આ નુકસાન થયું હશે? મેં તમને વારંવાર કીધું કે માગ્યા વગર માર ના પડી છે. અચાનક 10-12 વર્ષે પહેલી વખત પાણી જોયું આ લોકોએ, અને ડાંગર માટે પાણીના વલખા માગતા હતા. આ જ ખેતરની અંદર આ પ્રતાપભાઈને જોઈને મને પણ આંસુ આવી ગયા કે હારું એમને ડાંગરમાં પાણી જોતું હતું તો પાણી ના આલ્યું, તો એમને હાંકી મેલ્યું. ડાંગર થઈ નિષ્ફળ. હવે ઘઉં વાયા હતા, ઘઉં વાયા એટલે વીઘાના 3 મણ પૂંખ્યા હોય. હવે એમાં પણ નુકસાન જયું. હવે વળીને એમને ઘઉં કરવા માટે આ 10,000 રૂપિયાનું ડીઝલ બારી અને પાણી ખાલી કરે છે. હવે વળીને ઘઉં આવશે. હું એમ કહું છું, કોઈ સર્વેની સાણંદ તાલુકામાં કોઈ માવઠાની પેલું પૈસાની કોઈ મંજૂરી નહીં, અને આના અધિકારીઓ આવે કે અચાનક પાણી છોડી દેવામાં આવ્યું, ઓફિસમાં બેઠા બેઠા બાબુ એ જાણ ના કરી, તો હું કહેવું કે જાણ તો કરવી જોઈએ ને, તો 10 દિવસ રહીને ઘઉં કરત. પ્રતાપભાઈ, તમારું દર્દ હું સમજુ છું, કારણ કે તમે ભાગ્યું એટલે તમે તમારા બીજાના ખેતરમાં તમે મહેનત કરતા હોય છો, તેમાં પૈસા કરતા હોય એટલે આખી આવક ઊભી કરતા છો. કેટલી દર્દ થાય કે આ ઘટનાઓ જો? દર્દો બહુ થાય ને. આપણે પોતાના છોકરા આટલા મૂકીને આવતા હોય કરે, આખો દાડો મહેનત કરતા હોય, હાજે કંઈ ભાળતા ના હોય, તો કહેવાનો મતલબ આપણામાં કંઈ ના ભાળે શું આપણે જોવાનું? ચોક્કસ કદાચ સરકારના બાબુઓ છે, આ પ્રતાપભાઈનું અને ખેડૂતો છે, તેના દર્દ એને જોવાની જરૂર છે. આ જે મહિલા છે જે પૂળા ઉઠાડી રહી છે, કારણ કે એક પૂળે 100 રૂપિયા મળતા હોય છે, અને એ પણ જો ભીના થઈ જશે તો એ પણ કોઈ લેશે નહીં. કાકા, આપણા હાથમાં શું છે? આ રહ્યું ઘઉં. આ ઘઉં મારા હાથમાં ઘઉં છે. ઘઉં છે ને કાકા? થોડા આપણે આગળ આવો તો. જી, આ આપ જોઈ શકો છો, આ ઘઉં છે. કદાચ આપણે આપણી થાળીમાં જે આપણે ખાઈ રહ્યા છીએ એ ઘઉં છે, પરંતુ હવે આ ઘઉં ઉગશે નહીં, આ ઘઉં થશે નહીં અને નુકસાન મોટું થશે. આપનું નામ શું છે કાકા? ખાસ કરીને જે આ જમીન મારી છે, હું કાંતિભાઈ બોલું છું.
પહેલાં આ જમીનમાં ઘઉં 3 મણ વીઘે 3 મણ લેખે પોંખ્યા હતા અને વરસાદ પડ્યો એટલે એ ઘઉં ગયા. એ પછી બીજી વખત 3 મણ લેખે આમાં નાખ્યા એટલે એનું ઉગ્યા અને હરખા થયા ને રાતોરાત પાણી છોડીને અમારા ખેતર ભરાઈ ગયા. ઘઉં થયેલા બે પાણી વારેલા ઘઉં હડી ગયા. હવે અમારે કરવાનું જ શું? 1 વીઘે ઓછામાં ઓછું અત્યારે અમે 10,000 રૂપિયા ખર્ચો કર્યો અને આવી રીતે લગભગ 2-3 વર્ષથી તો આવું થાય છે. અમે કાલે અધિકારીઓ આવ્યા તેમને કીધું કે અમે જો આ તમે પાણી છોડ્યું, જો અમે ડાંગર કરીએ તમે પાણી આલશો તો કંઈ એમની અમારી કોઈ જવાબદારી નહીં, તમને ફાવે એમ કરો. તો અમારે શું કરવું આવા સમયે? કઈ રીતે જીવન જીવવું? એક કાકા, એક ખેડૂત છો, હું એક ખાસ કહું, 1 વીઘે 10,000 રૂપિયાનો ખર્ચ આપણે કરો છો. કેટલા વીઘામાં આપણે ઘઉં કર્યા હતા? નુકસાન હવે કેટલું છે ને હવે થશે ખરી પાછા ઘઉં? હવે 1 વીઘામાં 10,000 લેખે મેં 10 વીઘા ઘઉં કરેલા હે એટલે 1 લાખ રૂપિયા નુકસાન તો થઈ ગયું. 1 લાખ રૂપિયાનું નુકસાન તો મારે થઈ ગયું છે. હવે પછી આવતા વર્ષે ઘઉં થાય એટલે મારે 14 મહિના કઈ રીતે કાઢવા એ જ મોટો પ્રશ્ન. જે મારી જોડે ખાવાના હતા એ મેં આ પોખી દીધા અને એ જતા રહ્યા. હવે મારે 12 મહિના તો આ અત્યારે સુધી થાય ને એ પછી 2 મહિને ઘઉં પાકે, મારે 14 મહિના કઈ રીતે કાઢવા અને કઈ રીતે જીવન જીવવું એ જ મોટો પ્રશ્ન. શું કરવું? આ સમજ જગતના તાતની આ કદાચ વેદના સરકારે પણ સાંભળવી જોઈએ અને જે અધિકારીઓ એસી નંબરમાં બેસીને પાણી છોડી રહ્યા છે તે લોકોએ પણ સાંભળવું જોઈએ. હું આપ જે જોઈ રહ્યો છું, હું ચાલી રહ્યો છું, એ ખેતરમાં કેટલું પાણી હશે કે આપ અંદાજ લગાડી શકો છો. બીજા પણ અહીંયા ખેડૂત જોડાયા છે. કાકા, હું જોઈ રહ્યો છું પાણી તો છે, વર્ષોથી ખેતી કરતા લાગો છો, વર્ષોથી ખેતી તો કરો છો, પણ અનુભવ થાય છે ખરી ક્યારેય? અનુભવ તો સત્ય ના. કેટલા વીઘામાં ઘઉં કરેલા હતા અને કેટલું નુકસાન થયું અને આ પાણી ક્યાંથી આવ્યું? પાણી જે અહીંથી ને અમારે 2 કિલોમીટર કુંડલ ગામ છે ત્યાંથી વધારાનું પાણી આ બાજુ છોડે છે અને કયા કારણસર પાણી છોડી દે છે એ ખેડૂતોને ખબર હોતી નથી. પણ એમ નહીં, તમે એમ કેનાલ તો ક્યાં આસપાસ તો છે નહીં? કેનાલ એટલે જે વધારાનું પાણી જે કેનાલમાં છે, કુંડલ ગામની પાસે તલાવ છે, એની અંદર વધારાનું પાણી આ બાજુ છોડે છે અને એ પાણીના હિસાબે અમારે લગભગ 250 થી 300 વીઘા ઘઉં પાણીમાં ગયા. જે હું જે વાત કહી રહ્યા કાકા કે અહીંથી કુંડલ ગામ છે, હું અહીંયા રેથલ ગામની સીમમાં ઊભો છું અને ત્યાં માનવામાં આવી રહ્યું છે કે પાણી કેનાલમાંથી છોડાયું, ઓવર પાણી છોડાયું, કદાચ સંકલનના અભાવે છોડાયું. તેના કારણે જે હું ફરી બતાવીશ, જે ઓલા જે વ્યક્તિ છે તે પાણી ખાલી કરી રહ્યા છે અને આખો આ જીસીબી રાતે બોલાવીને ખેડૂતો દ્વારા આખું જીસીબીના માધ્યમથી આ પારો બાંધવામાં આવ્યો છે. આ પારો નબળો છે, ગમે તે હજુ પણ પાણી આવશે તો હજુ પણ પાણી ઘૂસશે તે પ્રકારની સ્થિતિ જોઈ શકાય છે કે આ વ્યક્તિ એનો ખેતર બચાવવા માટે શું કરી રહ્યો છે. છેલ્લી સુધીની જે મહેનત છે આ જગતનો તાત કરી રહ્યો છે અને આ સ્થિતિ છે. ચારે તરફ માત્ર પાણી અને પાણી છે. કદાચ શાસકોએ અને ખાસ કરીને જે વહીવટી અધિકારીઓ છે એ વહીવટી અધિકારીઓએ સમજવાની જરૂર છે કે આ સ્થિતિ શું છે. જગતનો તાત પોતાને પેટે પાટા બાંધીને પોતાના જે ઘઉં જે ઘરે ખાવાના હતા એ ઘઉં અહીંયા આ ખેડૂતે અહીં વાવ્યા છે અને એને પણ નુકસાન થયું છે. આનું વળતર કોણ આપશે એ સૌથી મોટો સવાલ છે. અને વાત એ જ છે કે માત્ર 1-2 નહીં પરંતુ 300 થી 500 હેક્ટર જમીનની અંદર આ પાણી છે સિંચાઈ વિભાગના પાપે ફરી વળ્યું છે. તેના કારણે જગતનો તાજ આજે મુશ્કેલીમાં જોવા મળી રહ્યો છે. અમિત શર્મા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ.